અમદાવાદના બહેરામપુરામાં એક યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો। રાત્રે 10 વાગે કેટલાક શખ્સોએ ટુ વ્હીલર પર જઈ રહેલા યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। 19 વર્ષીય હિમેશ પરમાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। યુવકના માતા-પિતા અને મિત્રોની પૂછપરછમાં કેટલાક શંકાસ્પદોના નામ સામે આવ્યા છે। પોલીસની ટીમ એફએસએલને સાથે રાખીને તપાસ કરી રહી છે। ઘટનામાં અત્યારે એટલી વિગત મળી છે કે લગભગ 1 કલાક પહેલા હિમેશ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતો હતો પોતાનું વ્હીકલ લઈને, ત્યારે આ બનાવ બન્યો છે। અને કેટલા લોકો હતા, લગભગ અમારા માનવા મુજબ ધારદાર હથિયારથી જ આ ઘટના નિપજાવવામાં આવી છે, પરંતુ એ ધારદાર હથિયાર છરી હતી કે અન્ય કોઈ ધારદાર વસ્તુ હતી એની અત્યારે તપાસ ચાલુ છે। એટલે સમગ્ર મામલો અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે। કોઈ સ્પેસિફિક વસ્તુઓ સામે આવ્યા બાદ જ અમે કંઈક કહી શકીએ। જે આ ઘટના બની છે એમાં હથિયાર તરીકે કાં તો છરી હોય છે અથવા કોઈ અન્ય ધારદાર તીક્ષ્ણ હથિયાર હોય એ પ્રકારની માહિતી અત્યારે મળે છે, જે પ્રાઇમરી એમના જે વુન્ડ હોય છે એના ઉપરથી। આ ઉપરાંત એમના જે રિલેટિવ્સ છે, પેરેન્ટ્સ છે, એમના સાથે અમને જે વાતચીત મળી છે, કેમ કે અત્યારે આ ઘટના બની એટલે એ લોકો પણ ઘણા શોકમગ્ન છે કે કોઈ માહિતી નથી કે કોઈ અદાવત હતી કે કોઈ સાથે કોઈ જાતનો ઝઘડો થયો હતો લેટેસ્ટ, કે અન્ય કોઈ બાબત હોય, કોઈ ઘટના હોય, કોઈ સંબંધ હોય કંઈ, પરંતુ તમામ બાબતોને આવરી લઈને અમે તો અલગ અલગ તમામ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ।